ખામી નથી. પણ હવે બીજા લોકો એ બીજી પાર્ટીના છે, જેમ કે આમ આદમી પાર્ટીના છે, હવે એને એમ છે કે સમાજનું હું નેતૃત્વ કરું, એટલે બેકગ્રાઉન્ડમાં એવું માનવામાં આવે છે, એનો તથ્ય તમને મને મળે જુદી વાત છે, ન મળે, પણ એવું માનવામાં આવે છે કે ભાવનગર સહિતના વિસ્તારોમાં હવે એમ કહેવાય છે કે તાલુકે તાલુકે મિટિંગ કરશું, ફલાણે ફલાણે. એ બધી વાત જે ગતિવિધિ છે એ શું છે, આખા કોળી સમાજમાંથી સહાનુભૂતિ જે અત્યારે 100% માની લો કે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી ની તરફ હોય, તો થોડીક આ બાજુ વાળવા બીજા લોકો કરી રહ્યા છે કોશિશ. અને એને બધાને આપણે મૃગાંક શાહ, એક બહુ મોટા કવિ છે મૃગાંક શાહ, એની જે પંક્તિ છે ને એ પંક્તિને અનુસાર આ કોળી સમાજમાં અત્યારે થઈ રહ્યું છે. બધા પોતપોતાની રીતે પ્રયોગ કરે. શું કે છે એ પંક્તિ મૃગાંક શાહની, કે ભાઈ કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢી લે, અને તને સુધારવા કોઈ આજના અન્ના અનશન ઉપર નહીં આવે, તમને સુધારવા હવે કોઈ અન્ના અનશન ઉપર નહીં આવે, તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. દરેક પોતપોતાની રીતે જ હવે એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે જે છે સમાજનું નેતૃત્વ કરીએ. એટલે હવે જે મિટિંગો થઈ રહી છે એ તમે જુઓ, સ્પેસિફાઈ બોલવામાં આવે છે કે જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં જ ભાવનગરમાં બેઠક કરવી જે થઈ ગઈ છે. હવે એમાં હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી પરિવાર ગેરહાજર રહ્યા હતા, એ નતા ગયા. હીરાભાઈને પૂછવામાં આવ્યું તો એને કીધું કે ભાઈ એક ઇસ્યુ પૂરો થઈ ગયો, હવે અમારે અહીંયા કઈ જવાની જરૂર નથી, વાત પૂરી થઈ ગઈ, એનો ધરપકડ થઈ ગઈ, જામીન થઈ ગયા, વગેરે વગેરે. એટલે હીરાભાઈના જે સમર્થકો અથવા તો હીરાભાઈ નું જૂથ જે કોળીમાં છે એ માને છે કે હવે બગદાણા પ્રકરણનો એન્ડ આવી ગયો, જ્યારે કે બીજા લોકો એમ માને છે કે હજી એન્ડ નથી, અધ્યાર છે. એટલે અધ્યાય નો અધ્યાર એટલે બીજા સંમેલન. અને પછી જાહેરાત એવી કરી છે કે અમે અલગ અલગ તમામ તાલુકે એટલે ભાવનગર પંથક થી માંડીને ગુજરાતભરના તાલુકે મિટિંગ કરશું. એ શું છે, એ રણનૈતિક છે, એ રાજનૈતિક છે, અને કરે એમાં પાછું ખોટું નથી, પણ એનો આશય જે છે બગદાણા પ્રકરણને થોડુંક જીવતું રાખવાનો, અને એના નામે કોળી સમાજના જે છે એમાં થોડાક પોતાના તરફે લોકોને કરવાનો પણ આશય છે.